આજ તો આપણે મહાદેવજીનો બર્થડે ઉજવશું અને રાતે ગોપીબેન ગરબા ગાવા આપણી સોસાયટીમાં આવશે એવું આપણે સપનામાં નતું વિચાર્યું. હવારમાં તો હવાર પડી જઈને આપણે થઈ જાય નહીં ધોઈને તૈયાર નાશ. આપણે 60 દિવસમાં 10,000 ફોલોવર પૂરા કરવાનો 28મો દિવસ. આજે તો આપણા મહાદેવજીનો સ્થાપના દિવસ એટલે બર્થડે. એટલે આજે તો આપણા મહાદેવજીએ હવન અને રાતે આપણે કાપવાની હતી કેક. હવનમાં બેહી જાય કૌશિક કાકા અને પપ્પા ને હોય કારણ તો કલેક્ટર સાહેબ ને રુદ્ર ધૂની દેખાઈ આજ તો ઉભા થાય એવું લાગતું નહીં હોયથી. પછી મહાદેવજીને ચડાવી દીધી નવી ધજા. આજ હવન થાય એટલે નવી ધજા ચડાવી પડે. ધજા ચડાવીને આપણે બેહી જાય ખાવા માટે. ચમકા લાગી હતી બરોબર ની ભૂખ. ખાઈ જા મેં કીધું ચોય ખાઈ નહીં ગયા. કંકોત્રી આવી હતી એટલા આયા હતા. આપણે પી લીધી મજબૂત છાસ. ચમકા કાધાભાઈ છાસ ના હોય તો પછી આપણે ખાવા જ ન કોમું કહેવાય. સાહેજી હવનની પૂર્ણાવતી બધા એકબીજાના કરંટ આલીને ઉભા થઈ જાય નરાસળી પકડીને. હવનની આહુતિ વખતે છેલ્લા આ રીતે નરાસળી ચમ પકડવામાં આવે એ મને ખબર નહીં તો તમે કમેન્ટમાં જરૂરથી કહેજો મને. છેલ્લે કરી લીધી મહાદેવજીની આરતી ને કર નાખે હવન પૂરા. હજેથી મહાદેવજીની શંકા સાથેની આરતી ને આટલી બધી પબ્લિક આવશે એવું આપણે સપનામાં નતું વિચાર્યું. હજે તો મહાદેવજીનો પ્રસાદ એટલે બધા આવી જાય આપણા સેવકો કામ કરવા માટે. બધા સેવકોએ સારી સેવાઓ આપી ત્યાં જ મહાદેવ માટે. પછી છેલ્લે બધા બેહી જાય ખાવા માટે. ચમકે ભૂખ તો લાગે કે હવારના કામ કર્યા હોય એટલે. આજે આપણે મહાદેવજીની સ્થાપના કરી 1 વર્ષ પૂર્ણ થયું હતું તો એના માટે આપણે લાયા હતા કેક ને મસ્ત કાપી નાખીને વેચી મારી બધામાં. હજે તો રાસ ગરબા તો સરપંચ સાહેબ ને કલેક્ટર સાહેબ તો જો ચેવા નાચવા માંડ્યા આજ તો. આમ તો પછી આપણે બાકી મેલતા નહીં ફૂલ નાચી જ લેવાની હોય મોજ તો કરી જ લેવાની હોય. કડીના સુપરસ્ટાર એવા ગોપીબેન ઠાકોર આયા હતા આપણી સોસાયટીમાં તો પછી એમને લઈ લીધા આપણે ગરબા ગાવા માટે. ગોપીબેન ને અમે તો ગાવામાં ફૂલ બાકાચીકી બોલાઈ નાખી. તો આજના બ્લોગમાં બસ આટલું જ ને મળી આવતા નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો બ્લોગ ગમ્યો તો લાઈક ને ફોલો કરતા જજો.